અત્યારે જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીનું જોર વધશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। છેલ્લા કેટલા દિવસથી પૂર્વના પવનો ફૂંકાતા હતા અને પૂર્વના પવનોને કારણે તાપમાનમાં વધારો થયો હતો અને ઠંડીમાં ઘટાડો થયો હતો, પરંતુ ફરી એક વખત દિશા બદલાઈ જતાની સાથે અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે, તેના કારણે પણ હવે ઠંડીનું જોર વધશે। કારણ કે અત્યારે જે 12 થી 15 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું હતું એ તાપમાન હવે ઘટી અને સિંગલ ડિજિટમાં આવી જાય તેવા પણ અનુમાન છે। કારણ કે હવામાન નિષ્ણાંતોનું પણ માનવું હતું કે જે 24 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડિંગ સુધી જે ડિસેમ્બર પણ ગરમ રહ્યો તેનું મુખ્ય કારણ હતું કે વધતું જતું પ્રદૂષણ અને સાથે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું હતું। પવનની દિશા છે તે પૂર્વ તરફની હતી અને તેના અનેક પરિબળોને કારણે તાપમાન છે ઊંચું રહ્યું, ઠંડીનો જોઈએ તેવી ઠંડી ન પડી, પરંતુ હવે ધીમે ધીમે પવનની દિશા બદલાઈ જતાની સાથે તાપમાનમાં પણ ઘટાડો થશે અને ઠંડીનો અહેસાસ થશે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો છે તે અનુભવાઈ રહ્યો છે અને હવે તાપમાન છે ધીમે ધીમે ઘટતું અમદાવાદનું પણ જોવા મળશે। છેલ્લા કેટલા દિવસોથી જોવા મળી રહ્યું છે કે સતત પવનની દિશા બદલાઈ રહી છે અને આ પવનની દિશાને કારણે તાપમાનમાં વધઘટ પણ જોવા મળી રહી છે, પરંતુ છેલ્લા જે કહેવાય છે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ એટલા આવ્યા પણ નથી અને તેના કારણે ઉત્તર ભારતમાં જે ઠંડી પડતી હોય, ઉત્તર ભારત તરફથી પવનો ગુજરાત તરફ આવતા હોય છે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે નીચું જતું હોય છે। પરંતુ આ વર્ષે જોવા મળ્યું છે કે ડિસેમ્બર સુધી અલગ અલગ વિસ્તારો કે જે સૌથી વધારે ઠંડા રહેતા હોય છે તે વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં તાપમાન ઊંચું જોવા મળ્યું। ખાસ કરીને નલિયા છે, અમરેલી છે, ડીસા છે, નું તાપમાન પણ સામાન્ય કરતાં ઉપર જોવા મળ્યું છે અને શરૂઆતની જે ઠંડી હતી તે કહેવાય છે કે પૂર્વ તરફના ભાગો છે તેમાં ઠંડી ઓછી પડતી હોય છે, પરંતુ આ વખતે જોવા મળ્યું છે કે ઠંડીની શરૂઆત જ પૂર્વના જે વિસ્તારો છે, ખાસ કરીને દાહોદમાં ઠંડી વધારે પડતી જોવા મળી રહી છે। પરંતુ હવે જોવાનું એ છે કે ફરી એક વખત પવનની દિશા બદલાઈ જશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે, ત્યારે હવે કેવી ઠંડી પડે છે। અત્યારે જે પવનની દિશા છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીનું જોર વધશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। છેલ્લા કેટલા દિવસથી પૂર્વના પવનો ફૂંકાતા હતા અને પૂર્વના પવનોને કારણે તાપમાનમાં વધારો થયો હતો અને ઠંડીમાં ઘટાડો થયો હતો, પરંતુ ફરી એક વખત દિશા બદલાઈ જતાની સાથે અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે, તેના કારણે પણ હવે ઠંડીનું જોર વધશે। કારણ કે અત્યારે જે 12 થી 15 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું હતું એ તાપમાન હવે ઘટી અને સિંગલ ડિજિટમાં આવી જાય તેવા પણ અનુમાન છે। કારણ કે હવામાન નિષ્ણાંતોનું પણ માનવું હતું કે જે 24 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીનો અહેસાસ થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડિંગ સુધી જે ડિસેમ્બર પણ ગરમ રહ્યો તેનું મુખ્ય કારણ હતું કે વધતું જતું પ્રદૂષણ અને સાથે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું હતું। પવનની દિશા છે તે પૂર્વ તરફની હતી અને તેના અનેક પરિબળોને કારણે તાપમાન છે ઊંચું રહ્યું, ઠંડીનો જોઈએ તેવી ઠંડી ન પડી, પરંતુ હવે ધીમે ધીમે પવનની દિશા બદલાઈ જતાની સાથે તાપમાનમાં પણ ઘટાડો થશે અને ઠંડીનો અહેસાસ થશે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો છે તે અનુભવાઈ રહ્યો છે અને હવે તાપમાન છે ધીમે ધીમે ઘટતું અમદાવાદનું પણ જોવા મળશે। છેલ્લા કેટલા દિવસોથી જોવા મળી રહ્યું છે કે સતત પવનની દિશા બદલાઈ રહી છે અને આ પવનની દિશાને કારણે તાપમાનમાં વધઘટ પણ જોવા મળી રહી છે, પરંતુ છેલ્લા જે કહેવાય છે હવામાન નિષ્ણાંતોનું અનુમાન છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ એટલા આવ્યા પણ નથી અને તેના કારણે ઉત્તર ભારતમાં જે ઠંડી પડતી હોય, ઉત્તર ભારત તરફથી પવનો ગુજરાત તરફ આવતા હોય છે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે નીચું જતું હોય છે। પરંતુ આ વર્ષે જોવા મળ્યું છે કે ડિસેમ્બર સુધી અલગ અલગ વિસ્તારો કે જે સૌથી વધારે ઠંડા રહેતા હોય છે તે વિસ્તારોમાં પણ સામાન્ય કરતાં તાપમાન ઊંચું જોવા મળ્યું। ખાસ કરીને નલિયા છે, અમરેલી છે, ડીસા છે, નું તાપમાન પણ સામાન્ય કરતાં ઉપર જોવા મળ્યું છે અને શરૂઆતની જે ઠંડી હતી તે કહેવાય છે કે પૂર્વ તરફના ભાગો છે તેમાં ઠંડી ઓછી પડતી હોય છે, પરંતુ આ વખતે જોવા મળ્યું છે કે ઠંડીની શરૂઆત જ પૂર્વના જે વિસ્તારો છે, ખાસ કરીને દાહોદમાં ઠંડી વધારે પડતી જોવા મળી રહી છે। પરંતુ હવે જોવાનું એ છે કે ફરી એક વખત પવનની દિશા બદલાઈ જશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું છે, ત્યારે હવે કેવી ઠંડી પડે છે।